નાફેડ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અને શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે દેશહિતમાં લીધો નિર્ણય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણની બચત કરવા માટે કરવામાં આવેલી અપીલના અનુસંધાને લીધો નિર્ણય। જેઠાભાઈ ભરવાડ પણ પોતાના નિવાસ સ્થાનેથી કાર્યાલય અને ત્યાંથી પંચમહાલ ડેરીએ ઈ રિક્ષામાં પહોંચ્યા। નાફેડ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એમ ત્રણેય સંસ્થાના કર્મચારીઓને પણ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા માટે કરાયો અનુરોધ। ત્રણેય સંસ્થામાં ઉપયોગમાં લેવામાં આવતા 6000થી વધુ વાહનોમાં પણ ઈંધણની બચત કરી શક્ય છે તે તમામ વાહનો ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં તબદીલ કરાશે। ત્રણેય સંસ્થાના સંસ્થાકીય કામો તેમજ સંસ્થાકીય બેઠકો અને સામાન્ય સભાઓ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હવેથી યોજવામાં આવશે। ત્રણેય સંસ્થાના સભાસદો અને કર્મચારી મતદારોને જેઠાભાઈ ભરવાડ દ્વારા ઈંધણનો ન્યૂનતમ ઉપયોગ કરી દેશહિતમાં પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરી। નવું ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માંગતા સભાસદો કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ઇલેક્ટ્રિકલ વ્હીકલની મૂળ કિંમતના 85% સુધી વ્હીકલની લોન આપવાની પણ જાહેરાત કરાઈ। પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા તમામ કર્મચારીઓ સભાસદો અને અન્ય નાગરિકોને ઇલેક્ટ્રિકલ વ્હીકલ સહેલાઈથી અને કિફાયતી ભાવે મળી રહે તે માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવતી કંપની સાથે MOU પણ કરાવવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબ આ દેશની જનતાને આહવાન કર્યું છે કે વિશ્વની અંદર જ્યારે ઈંધણની કટોકટી ઊભી થઈ હોય અને એનો સામનો કરવા માટે માનનીય વડાપ્રધાન પોતાના ઈંધણનો સુચારુ ઉપયોગ કરવાની જ્યારે અપીલ કરી હોય ત્યારે આપણે પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને તમામ અમારા ડેરીના ચાલતા પ્લાન્ટો, તમામ કર્મચારીઓ, તમામ મતદારો, તમામ સભાસદો ને આજે હું પણ અપીલ કરવા માગું છું કે આપણે બધાએ દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે આપણું બધું સારી રીતે ચાલી શકે અને ઈંધણ બચાવી શકે એવી અપીલ કરી હોય તો એમના સમર્થનમાં એમની સાથે રહેવા માટે, વડાપ્રધાન સાથે રહેવા માટે હું બધાને અપીલ પણ કરવા માગું છું। પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને અમારા જે કર્મચારીઓ છે બધાની સાથે લગભગ અમારા 6000 જેટલા વાહનોનો ઉપયોગ થાય છે, નાના મોટા થઈને બધાનો। તો બધાની અંદર અમે ઈ વ્હીકલ વધારે વધારે વપરાય એના માટેનો આગ્રહ રાખવાના છીએ। જ્યારે દેશના વડાપ્રધાન પોતાની સિક્યુરિટી પણ ઓછી કરતા હોય, ઈંધણ બચાવવાનો પ્રયત્ન કરતા હોય તો અમે પણ એમના અપીલને માન આપી અને દેશ માટે, દેશની જનતા માટે, દેશના વડાપ્રધાનની અપીલને સ્વીકારીને અમે પોતે પણ વિડીયો કોન્ફરન્સ કરીને અમારા સભાઓ જે મિટિંગો થતી હોય મિટિંગો પણ ઈ કોન્ફરન્સ મારફતે, વિડીયો મારફતે થાય, VCથી કરવા માગીએ છીએ। તમામ ડાયરેક્ટરો સાથે તમામ સામાન્ય સભા બોલાવવાની હોય ત્યારે પણ અમે વિડીયો કોન્ફરન્સથી સામાન્ય સભાને પણ અમે કરવા માગીએ છીએ। અને આ દેશની જનતાને પણ અપીલ કરું છું, મતદારોને અપીલ કરું છું કે ઈંધણ બચાવો અને માનનીય વડાપ્રધાનશ્રીની અપીલને સ્વીકારી તમામ આપણે એમને સાથ સહકાર આપીએ। સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્ર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આપ્યું હોય, દેશના વડાપ્રધાન આપ્યું હોય તેને સમર્થન આપવું જોઈએ। અને એક ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે મારી ફરજ બને છે એ ફરજના ભાગરૂપે હું આજે ઈ રિક્ષામાં મારા ઘર નિવાસ સ્થાનેથી પંચમહાલ ડેરી સુધી પહોંચ્યો છું અને દર વખતે પણ હું આવી રીતે જ આવવા માગું છું અને ઈંધણ જેટલું બચે એટલું બચત કરવા માગું છું અને સહકાર આપવા માગું છું અને દેશના વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે આ અપીલ કરી છે। એ અપીલના અનુસંધાનમાં મારી સૌને જનતાને પણ અપીલ છે કે આપ પણ ઈંધણ બચાવો અને માન્ય દેશના વડાપ્રધાનના હાથ મજબૂત બનાવો, એમની વિશ્વાસ સાથે કામ કરીએ અને બધા જ કર્મચારીઓને પણ અપીલ કરું છું કે આપ પણ વડાપ્રધાનશ્રીના આહવાનને સપોર્ટ કરીએ। એ જ વિનંતી